નમસ્કાર, સ્વાગત છે આપનું આઈપીએલ 2024માં. આઈપીએલની શરૂઆત થાય એટલે એવું કહેવાય કે આઈપીએલ એટલે કે ખેલનો મહાકુંભ, આઈપીએલ એટલે મજાની ગેમ અને રોમાંચક મુકાબલા, આવું ક્યાંક કહેવામાં આવતું હોય. તમે જો કે આઈપીએલ જેવી શરૂઆત થઈ છે અને શરૂઆતથી જ એવું કહી શકાય કે આઈપીએલે જમાવટ કરી છે. શરૂઆતથી જ ચેન્નઈના દબદબા સાથે શરૂ થયેલ આઈપીએલ શનિવારની વાત કરીએ તો ડબલ ડેકર મેચમાં પ્રવેશી અને આજે એટલે કે રવિવારે પણ તમે જોશો કે ડબલ મેચોની મજા ક્રિકેટ પ્રેમીઓ માણશે. શનિવારની વાત કરીએ, પ્રથમ મુકાબલો હતો પંજાબ અને દિલ્હી વચ્ચે અને પંજાબે રિષભ પંતની દિલ્હીને 4 વિકેટે પરાજય આપ્યો. બીજી મેચ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ, એટલી જ ટક્કરવાળી જોવા મળી, કારણ કે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચેની આ મેચ હતી. એમાં ક્યાંક જે ક્રિકેટ પ્રેમીઓ છે એમને ચોકા છગ્ગાની રમઝટ પણ જોવા મળી અને કોલકાતાએ 208 રન ફટકાર્યા તો હૈદરાબાદે પણ જબરજસ્ત ટક્કર ઝીલી અને એક સમય એમ લાગતું હતું કે હૈદરાબાદ જીતી જશે. છેલ્લી ઓવર નિર્ણાયક રહી અને હર્ષિત રાણાએ જે શાનદાર ઓવર કરી, આખરે કોલકાતાનો વિજય થયો. 400+ રન આ ઇનિંગમાં જોવા મળ્યા. હવે આજની વાત કરીએ તો રવિવાર છે, આજે રજાનો દિવસ પણ છે, એટલે ક્રિકેટ પ્રેમીઓને 2 મુકાબલા જોવા મળશે. ખાસ તો પ્રથમ મેચ સંજુની રાજસ્થાન અને રાહુલની લખનઉ વચ્ચે બપોરે 3:30 કલાકે રમાશે અને આજની પ્રથમ મેચ પણ એટલી જ રોમાંચક બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રન મશીન જેને કહેવાય, જેવા યશસ્વી અને બટલર આજે મેદાનમાં ઉતરશે. બહુ જ મહત્ત્વનો દિવસ ખાસ કરીને આજનો, અને ચર્ચા કરીશું કે સીએસકેના વિજયથી જે આ શરૂ થઈ છે આઈપીએલ, કેટલી જમાવટ કરી રહી છે એની ચર્ચા કરવી છે. સાથે જ રિષભ પંત જે એક્સિડન્ટ બાદ હવે પ્રથમવાર મેદાનમાં ઉતર્યા, એવા કપ્તાનની દિલ્હીની ટીમ કેટલી મજબૂત કહી શકાય, કોલકાતા અને હૈદરાબાદની ટક્કર કેવી રહી એ પણ ચર્ચા કરીશું. સાથે જ આજનો જે પ્રથમ મુકાબલો છે રાજસ્થાન અને લખનઉ, કેટલો રોમાંચક રહેશે, આ સમગ્ર ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. આઈપીએલ આવતાની સાથે જ જામી ગઈ. ચેન્નઈના દબદબા સાથે શરૂ થયેલ આ ટુર્નામેન્ટ શનિવારે રોમાંચક ડબલ ડેકર મેચમાં પ્રવેશી અને સાથે રવિવારે પણ ડબલ મેચોની ગરમીનો અનુભવ કરાવશે. શનિવારની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સના પ્લેયર ઓફ ધ મેચ સેમ કરનના 47 બોલમાં 63 રન અને લિવિંગસ્ટોનના 21 બોલમાં 38 રનની મદદથી 19.2 ઓવર્સમાં 6 વિકેટે 177 રન બનાવી રિષભ પંતની દિલ્હીને 4 વિકેટે કારમી હાર આપી. બીજી મેચ પણ ટક્કરની રહી તેમ કહી શકાય, કારણ કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદ વચ્ચેની દિલધડક મેચમાં ચોકા છક્કાની રમઝટ જોવા મળી. કોલકાતાએ કુલ 17 છગ્ગા જોડ્યા, જેમાંના 7 છગ્ગા તો આંદ્રે રસેલના હતા. રસેલે માત્ર 25 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 64 રન બનાવી ધમાલ મચાવી દીધી અને સ્કોરને 7 વિકેટે 208 પર પહોંચાડી દીધો. તો હૈદરાબાદ પણ કંઈ ગાંજ્યું જાય તેમ નહોતું. તેણે પણ 15 છગ્ગા જોડ્યા, જેમાં સર્વાધિક ક્લાસેનના રહ્યા. તેણે પણ કોલકાતાના આટા લાવી દીધા અને 29 બોલમાં માત્ર 8 છગ્ગા સાથે 63 રન જોડીને સ્કોરને 204 રન પર લાવી દીધો. પરંતુ છેલ્લી ઓવરમાં હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરતા કોલકાતા જીત્યું અને આમ રસેલ અને ક્લાસેને લોકોના પૈસા વસૂલ કર્યા. આજે 2 મેચ કે જેમાં પ્રથમ મેચ લખનઉ અને રાજસ્થાન વચ્ચે ટક્કર થશે. ભારતની ટીમમાં ફિટનેસને લઈને અંદર બહાર થયેલા રાહુલે આઈપીએલમાં ફિટનેસ મેળવી લીધી છે અને આજે તે મેદાનમાં ઉતરશે. આજે પણ જોરદાર મુકાબલો થશે. ગત વર્ષના સૌથી વધુ આઈપીએલના રન બનાવનાર, ટેસ્ટ મેચમાં રનના ઢગલા કરીને વૈશ્વિક વિક્રમો તોડનાર યશસ્વી જયસ્વાલ તેના ખતરનાક સાથીદાર જોસ બટલર સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી મેદાનમાં ઉતરશે, જ્યારે રાહુલ લખનૌની બેટિંગમાં કંઈક કરી શકે તેવી પણ અપેક્ષા છે. અશોકજી, આઈપીએલ એટલે લોકોને એમ થાય કે એક ધમાકેદાર ટુર્નામેન્ટ, એક જાગ જમાકવાળી ટુર્નામેન્ટ અને લોકોને એક મેચનો જે લુપ્ત ઉઠાવવાની વાત છે, લુપ્ત ઉઠાવતી એક ટુર્નામેન્ટ. 22 મે શરૂ થયેલી આઈપીએલ, અશોકભાઈ, શું લાગે બીજા દિવસે એટલે કે શનિવારે જે ડબલ ડેકર મેચનો જે લુપ્ત ક્રિકેટ પ્રેમીઓએ ઉઠાવ્યો, આજે અને ખાસ કરીને રવિવારે પણ 2 મેચનો આનંદ ઉઠાવશે.
અને આમ તો એમ કહેવાય કે સીએસકે ના વિજય બાદ જે આઈપીએલ 2024 ની શરૂઆત થઈ છે એમ કહેવાય કે જામી ગઈ. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. આ એક એવી ટુર્નામેન્ટ છે કે જે સ્ટાર્ટિંગ થતાની સંગાતે સ્પીડ પકડી જાય. પહેલી જ મેચમાં જે રીતે સીએસકે ને ક્રાઉડ મળ્યું, સીએસકે નો જે રીતે શાનદાર વિજય થયો, MS ધોનીએ પોતાનું સુકાન સોંપ્યું ઋતુરાજ ગાયકવાડને અને એણે પોતાની કેપ્ટનશીપમાં શાનદાર રીતે પ્રદર્શન કરીને મેચને જીતાડી. તો એવરીથિંગ સેટ ટુગેધર. એક લોકોને પણ એક અપેક્ષા હતી કે કંઈક ધમાકેદાર જોવા મળે. તો પહેલી જ મેચ સીએસકે બહુ શાનદાર રીતે જીતી. ધેટ ઇઝ નંબર 1. બેંગ્લોર એઝ યુઝ્યુઅલ જીતવાના મૂડમાં હતી ને એમ કહી શકાય, કારણ કે આ એક એવી ટીમ છે કે જે ઘણીવાર ફાઇનલ સુધી પણ આવી છે, પણ જીતનું જનૂન આ ટીમમાં ખૂટે છે. તો ક્યાંક પહેલી મેચ જબરજસ્ત રહી. ત્યાર પછી ગઈકાલે જે ડબલ ડેકર મુકાબલા રહ્યા, તમે જુઓ સાહેબ કે પહેલી મેચોમાં આ દરેકે દરેક ટીમ પોતાના બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ રમી રહી છે અને બેસ્ટ ઓફ ધ ઇનિંગ્સ રમી રહી છે. ગઈકાલે આપણે વાત કરતા હતા કે યુવા આઈપીએલ છે. યુવા આઈપીએલમાં હવે સિનિયર ખેલાડીઓ ધીમે ધીમે નીકળતા જશે. પણ તમે વિચાર તો કરો, MS ધોની આ ઉંમરે 42 વર્ષની ઉંમરે વિકેટ કીપિંગ કરે છે, ત્યારે ગઈકાલે જે આંદ્રે રસેલે ધમાલ કરીને બેટિંગ જે કરી છે, એમ થાય છે કે આ સિનિયર ખેલાડીઓ જબરજસ્ત રીતે કેમ પરફોર્મ કરે છે આટલા વર્ષ. તો એ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું ગઈકાલે મોટો. અને બીજું, નોટ ઓનલી દેટ, એની વાત કરીએ પણ જે રીતે ક્લાસની ઇનિંગ હતી હૈદરાબાદમાં, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો ક્યાંક ને ક્યાંક એક લાગે છે કે પહેલા જ દિવસથી આ ટોપ ગિયરમાં આવી ગઈ ટુર્નામેન્ટ અને આટલી બધું રસાકસી. 4 રનથી વિજય થયો. છેલ્લી મેચ, છેલ્લા બોલ સુધી, છેલ્લી ઓવર સુધી મેચ ગઈ. તો એવરીથિંગ પુટ ટુગેધર ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. ત્યાર પછી આપણે ઘણા એવા ચહેરા જોઈએ છે કે જે ઈજાગ્રસ્ત હતા ને પાછા આવ્યા. રિષભ પંત આવ્યા, ઓફકોર્સ કંઈ ખાસ કરી શક્યા નહીં ટીમ માટે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જોઈએ. આજે પણ તમે જુઓ, 2 મેચો એટલી જબરજસ્ત મેચો છે કે બીજી તો ગુજરાતમાં આપણે અહીંયા અમદાવાદમાં મેચ છે, પહેલી મેચ છે, એ પણ તમે કહ્યું એ પ્રમાણે જબરજસ્ત મેચ છે. રાજસ્થાન રોયલ્સ કે જેની પાસે આવા ધમાકેદાર ખેલાડીઓ છે, એ આજે બપોરે તડકામાં બેટિંગ કે બોલિંગ કરશે. આઈ થિંક બંને ટીમો, લખનૌની ટીમ પાસે પણ એવા જબરજસ્ત ખેલાડીઓ છે અને આજ તો પહેલી મેચથી બીજી મેચથી જો કોઈ ટીમ આટલું સારું રમે ને આટલી ક્લોઝ મેચો આપે, કોણ આઈપીએલ ને પ્રેમ ના કરે યાર. સો એવરીબડી ઇઝ કનેક્ટેડ ટુ આઈપીએલ. અને એટલા માટે આજે પણ ગઈકાલે હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હતો, કાલે રાતથી ભીડ જોવા મળે છે ત્યાં આગળ. બધા ટી શર્ટ માટે આ ને તેને પડાપડીને આપણને એમ લાગે કે કોઈ ફેસ્ટિવલ આવી રહ્યો છે. તો આ જે આઈપીએલ નો પ્રભાવ છે લોકો ઉપર યથાવત છે, વધતો જાય છે. અને પહેલા બીજા દિવસથી જ આ ટુર્નામેન્ટ એ લોકો પર પોતાની ગ્રીપ જમાવતી નજરે પડે છે. જી બિલકુલ અશોકજી, આપણે વાત કરી ગઈકાલની પ્રથમ મેચની, જે ઉલ્લેખ કર્યો રિષભ પંતની વાત કરીએ તો એક્સિડન્ટ બાદ પ્રથમવાર મેદાનમાં ઉતર્યા છે અને જ્યારે દિલ્હીનું સુકાન સંભાળ્યું છે અશોકજી, ત્યારે શું કહેવું છે કે 13 બોલમાં 18 રન કરીને ખાસ ભલે આપણે કહ્યું તે પ્રમાણે મજબૂતી ના આપી શક્યા, પણ ટોચના જે 4 બેટર્સ છે, જો એની વાત કરીએ અશોકજી, તો ખાસ વોર્નર, મિચેલ માર્શ અને સાઈ હોપ અને રિષભ પંતની પણ વાત કરીએ તો એ કોન્ટ્રીબ્યુશન માત્ર 111 રનનું જ રહ્યું. 9 વિકેટે 174 રન બનાવ્યા. કેટલી મજબૂત કહી શકાય આ ટીમને? પહેલી વસ્તુ કે દિલ્હીની ટીમમાં સૌથી મોટી, ધારો કે ખામી ગણો કે એનો પ્લસ પોઈન્ટ ગણો, એ રિષભ પંત છે. કારણ કે રિષભ પંત ઇન્ડિયા માટે રમી શક્યા નહીં, આઈપીએલ માટે બેઠા થઈને રમવા આવી ગયા છે. આવીને ત્યાર પછી બેટિંગ એમની જુઓ, તમને આપણી એટલી લયમાં જણાવતી નથી. તો ક્યાંક ને ક્યાંક આ મોટો ફટકો પડશે એટલા માટે કે જે ડેવિડ વોર્નર છે, જે સિનિયર ખેલાડી છે, એ કદાચ કેપ્ટન તરીકે કન્ટિન્યુ રહ્યા હોત અથવા એમને કેપ્ટન બનાવ્યો હોત તો સ્થિતિ કઈ અલગ હોત. જો રિષભ પંત કેપ્ટન તરીકે આવીને રન્સ નથી બનાવી શકતા, તો લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટનો એક સિદ્ધાંત છે દિલીપભાઈ, કે તમે પોતે સારું રમો ને બીજા ખેલાડીઓને સારું રમવાની પ્રેરણા આપો. તમે જો ના રમી શકો તો બીજા ખેલાડીઓને તમે સારું રમવાનું કહી શકો ને. એ પ્રકારની આ ટુર્નામેન્ટ મારી દ્રષ્ટિએ હું માનું છું. કેપ્ટન હેઝ ટુ પ્લે, કેપ્ટન હેઝ ટુ પરફોર્મ, તો જ એ બીજી આખી ટીમને પરફોર્મ કરવા માટે લઈને જશે. તો આ એક પહેલી એ છે. જ્યાં રિષભ પંતની કાલની એન્ટ્રી બહુ નિરસ રહી, ટુ બી વેરી પ્રિસાઇઝ. મેચ પણ બહુ આસાનીથી હાથમાંથી નીકળી ગઈ, સામેની ટીમ જીતી પણ ગઈ. તો ક્યાંક તમે જોવા જાઓ તો જે ઇમ્પેક્ટ દિલ્હીનો હોવો જોઈએ એ ક્યાંક કાલે પંજાબે જોવા દીધો નહીં. અને પંજાબના સેમ કરન અને બાકીના જે ખેલાડીઓ હતા આરામથી રમ્યા. ના બોલિંગ એટેકનો કોઈ ડર લાગ્યો કે ના બેટિંગનો એટલો ખોફ હતો. અને બીજી સૌથી મહત્વની વાત જોવા મળી હોય દિલીપભાઈ તો એ છે કે હવે 170, 180 રન તો આરામથી બનતા જાય છે. દરેક મેચમાં તમે એટલા રન્સ જુઓ છો, તો એ સૌથી મોટી વાત છે. પહેલી મેચમાં બી આપણે જોયું કે 170 પ્લસનો સ્કોર થયો, બીજામાં પણ એ રીતે.
તો ક્યાંક મોટા સ્કોરની આશંકા. અને પહેલા બીજા દિવસે 400 રનમાં 200 રન થયા તમે જુઓ. તો હું માનું છું કે જે રીતે રન બની રહ્યા છે, તો દિલ્હી જો આ દોડમાં આગળ નહીં આવે તો હું નથી માનતો કે દિલ્હીની જે સ્થિતિ આગલા વર્ષોમાં હતી એ સ્થિતિમાં કોઈ ફેર પડે. એટલે 4 બેટર્સ, દરેકે દરેક ટીમના 4 બેટર્સ કોસ્ટલી બેટર્સ હોય છે અને એ લોકો પાસેથી ટીમના 80% રન બનવા જોઈએ. દેટ ઇઝ વોટ ધ નોર્મલ પ્રિડિક્શન સેઝ. જો એ 80% રન નથી બનાવતા તો એ ટીમ જીતી શકે નહીં. એટલે 80% રન ઇન ધ સેન્સ કે આપણે 200 નો ટાર્ગેટ લઈને ચાલીએ તો લગભગ 130 થી 140 જે રન છે એ આ 4 બેટર્સ બનાવવા પડે. તો હું માનું છું કે સ્ટીલ દિલ્હી હેઝ ટુ ગો એ લોંગ વે. અને પંજાબે પહેલી જ મેચમાં બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું, ઇમ્પેક્ટ પણ જમાવી દીધો. અને ક્યાં કેમ લાગ્યું કે હા, શિખર ધવનની આ ટીમ, ભલે બધા જેટલા ખેલાડીઓ રમ્યા એટલા ફોરેન પ્લેયર રમ્યા છે, લિવિંગસ્ટોન રમ્યા છે, સેમ કરન રમ્યા છે, બટ વોટ એવર ઇટ ઇઝ, એ લોકોએ કંઈક પ્રભાવ બતાવ્યો છે કે ક્યાંક આ ટુર્નામેન્ટમાં આગળ જવું છે. તો હું માનું છું કે દિલ્હી કરતા પંજાબનું જે પ્રદર્શન છે એ જીત્યા એટલે નહીં, પણ ઓવરઓલ પણ સારું જોવા મળ્યું. દિલ્હી વિલ હેવ ટુ ડેફિનેટલી ડુ સમથિંગ તો એ ટોપ 4માં આવવા. ભલે પહેલી મેચ છે, આપણે સમજીએ છીએ, પણ મને એમ નથી લાગતું કે જે પરિસ્થિતિને, જે એક્સિડન્ટની સ્થિતિમાંથી રિષભ પંત પાછો ફર્યો છે એ પહેલા જેવા ચોગ્ગા ને છગ્ગા, એટલું ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક, એટલું પીચની અડધી પીચ આવીને ચોગ્ગા છગ્ગા મારવાની તાકાત, આઈ સ્ટીલ હેવ માય ડાઉટ. તે છતાં 4-5 મેચ આપણે જોવી પડે, પણ 4-5 મેચમાં રિષભ પંત સ્કોર નહીં કરે તો પોઈન્ટ ટેબલ ઉપર એમની ટીમ પણ નીચે ગગડી જશે. આ એટલા માટે એની ઇનિંગ બહુ મહત્વની બની રહેશે આવનાર મેચો. જી બિલકુલ અશોકજી, દિલ્હી ને પંજાબની તો વાત કરી, પરંતુ બીજી મેચ એવું કહેવાય છે કે બહુ જ ધમાલ રહી. ખાસ તો બંને ટીમોએ આપણે કહ્યું તે પ્રમાણે કે 200+ નો જે સ્કોર બનાવ્યો, અને બંને ટીમે જુઓ તમે, એના બેટ્સમેન જુઓ તો જાણે એકબીજાથી ચડિયાતા હોય એવી ક્યાંક બેટિંગ જોવા મળી. કલકત્તાના રસેલે માત્ર 25 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. તો હૈદરાબાદના ક્લાસેન પાછા નથી પડ્યા, 29 બોલમાં 8 છગ્ગાને સાથે 63 રન જોડીને એક યાદગાર મેચ બનાવી દીધી. પણ સવાલ એ થાય કે કોની ઇનિંગ જબરી લાગી. એક બહુ સ્વાભાવિક વાત છે દિલીપભાઈ કે પહેલી વસ્તુ તો કલકત્તાની અંદર આપણે માનતા હતા કે યુવા ખેલાડીઓએ સારી શરૂઆત કરવી જોઈએ, એમના ટોપ ઓર્ડર બેટરથી રમવું જોઈએ, કારણ કે હવે તો ગૌતમ ગંભીરને લોકો મેન્ટર તરીકે લાવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિમાં સુધારો થવો જોઈએ. પણ હજુ સુધી આ ટીમની ડિપેન્ડન્સી જે છે દિલીપભાઈ, એ માત્ર ને માત્ર સિનિયર ખેલાડીઓ અને આંદ્રે રસેલ ઉપર જ આધારિત છે. દેટ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ કે આજે તમે સૌથી સિનિયર ખેલાડી છે એની પાસે જ તમે રન્સ માટે જુઓ ને એ તમને આવા છગ્ગા ને ચોગ્ગા મારીને શું કાલે એને જે ધોલાઈ કરી છે, આપણને એમ થઈ જાય કે ક્યાં બોલિંગ કરવી આ ખેલાડીને. તો આ જે આંદ્રે રસેલ વર્ષોથી જે રીતે રમે છે અને ગઈકાલે જે ઇનિંગ રમાય, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. એટલે એ રીતે જોવા જાવ તો તમને આંદ્રે રસેલની ઇનિંગ, કારણ કે એને માત્ર ચોગ્ગા છગ્ગા મારવા માટે જ ટીમમાં રાખવામાં આવ્યો હોય એવું લાગે. તો હી હેઝ પ્લેડ હિઝ ઇનિંગ વેરી વેલ. હવે જે તમે સેકન્ડ ઇનિંગની વાત કરી ક્લાસનની, આ ટીમ જે છે એટલું આપણને એમ હતું કે ભાઈ ઓકે, આનો હૈદરાબાદનો કમિન્સને લાવ્યા છે આ લોકો કેપ્ટન તરીકે, એટલે કેટલું અસરકારક, કેટલી અસરકારક સાબિત થશે વી ડોન્ટ નો. તો હૈદરાબાદમાં એવું શું થઈ શકશે? તો ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે રીતે માર્કરમ, આમ તો સાઉથ આફ્રિકન એટલે માર્કરમ પણ જબરજસ્ત છે, પણ જે રીતે ક્લાસન રમ્યા છે, આઈ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. 8 છગ્ગા માર્યા સાહેબ એને, કોઈ ચોગ્ગો નહીં, બસ છગ્ગે જ છગ્ગા. અને જે ઇનિંગ રમે છે, કોઈ પણ બોલર હોય, કોઈ પણ લેન્થ હોય, શોર્ટ પીચ હોય, ફૂટ ટોસ હોય, ઓવર પીચ હોય, હી હેઝ ગોન ફોર ધ સિક્સર્સ. અને એક તબક્કે એવું થઈ ગયું કે ના ચલો હવે માત્ર એક ઓવરમાં 17-14 રન જોઈએ એવી પરિસ્થિતિમાં ટીમને લાવી દીધી. દે વર ધ સેફેસ્ટ. અને જીતવા માટે મજબૂત દાવેદાર ટીમ હૈદરાબાદની કાલે હતી મારી દ્રષ્ટિએ, પહેલી વાર. પછી જે બન્યું, હર્ષિત રાણાની જે ઓવર હતી, દેટ ઇઝ અનધર સ્ટોરી. બટ હું માનું છું કે રસેલ અને ક્લાસેન આ બે ખેલાડીઓમાંથી જો કોઈ એક ઇનિંગને મારે સિલેક્ટ કરવી હોય તો હું ડેફિનેટલી ક્લાસેનની ઇનિંગને કરીશ. કારણ કે ક્લાસેનને ખ્યાલ હતો કે એને જ રમવું પડશે જીત માટે. એને ખબર હતી કે કયું ટાર્ગેટ છે, કેટલા રન્સ જોઈએ છે, કેટલા બોલમાં કેટલા રન્સ જોઈએ છે, એ બધું એને ખબર હતી. જ્યારે એને આવ્યું કે આટલા બોલમાં આટલા રન જોઈએ છે, શક્ય નથી, અને ત્યાર પછી જેને બેટ ઉઠાવીને છગ્ગા માર્યા છે, આઈ થિંક હેટ્સ ઓફ. ભલે મેચ હારી ગયું હૈદરાબાદ, બટ ધ બેટિંગ ઓફ ક્લાસિન વોઝ ક્લાસિક, એમાં કોઈ બેમત નથી.
બિલકુલ અશોકજી, રસેલ ને ક્લાસેનની પણ વાત કરી કે શાનદાર જોરદાર ઇનિંગ રહી, પણ એક જે ઉલ્લેખ ખાસ કર્યો મારે એની ચર્ચા કરવી છે, કારણ કે છેલ્લી ઓવર બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી અને કેકેઆરના હર્ષિત રાણાએ છે છેલ્લી ઓવર નાખી એવું કહે છે કે કમાલ કરી દીધી, કારણ કે જો છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. બીજું કે એણે બહુ જ બેલેન્સ માઇન્ડ રાખીને બોલિંગ કરી, એટલા માટે કારણ કે પ્રથમ બોલે તો છગ્ગો આપી જ દીધો, ત્યારબાદ એણે શાહનવાઝની વિકેટ લીધી અને ત્યારબાદ ક્લાસનને પણ આઉટ કર્યો. 4 રને વિજય અપાયો. તો હું માનું છું કે હર્ષિત રાણાને આ યશ જવો જોઈએ, જશ મળવો જોઈએ. આપનું શું માનવું છે ખાસ કરીને છેલ્લી ઓવરને લઈને? સેલ્યુટ, કારણ કે સેલ્યુટ, છેલ્લી ઓવર એટલે હૃદયની ધડકન તેજ કરી દે એવી આ ઓવર હતી. ઇટ વોઝ અ ટેરિફિક ઓવર. અને બીજું કે બે વસ્તુ બની છે, એની ઇન્ટેલિજન્ટ બોલિંગ તો ખરી જ. પહેલા બોલે 6 વાગી, એને ખબર હતી કે હવે મારી પાસે કઈ વેપન્સ રહ્યા નથી, પણ અહીં આગળ તમે જુઓ અનુભવ અથવા તો જે બેટ્સમેનની મૂર્ખામી, મારી રીતે મૂર્ખામી શબ્દ એટલે વાપરું છું કે તે વખતે છગ્ગા ચોગ્ગા મારવાની જરૂર નહોતી. 13 રન જોઈતા હતા, એમાં છગ્ગો મળી ગયો હતો. 7 રનની જરૂર હતી, 5 બોલ બાકી હતા. તે વખતે જે રીતે શાહબાજે શોટ ઉગામ્યો અને જે કેચ આઉટ થયા, ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. ત્યાર પછી જયારે ક્લાસેનનો ઓવર આવ્યો, ક્લાસેન પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે એને 6 મારવી પડે, એટલે એની પણ વિકેટ ગઈ. અને બીજી સૌથી મહત્વની વાત કે જે ખેલાડીને આટલા બધા રૂપિયા ખર્ચીને કેપ્ટન તરીકે લાવ્યા, પેટ કમિન્સના હાથમાં બેટ આવ્યું, એક બોલ હતો, 6 મારવાની હતી અને 6 ના મારી શક્યા. સુપર ઓવર કહી શકાય. એણે જે લેન્થ નાખી છે, એ લેન્થની જે વધઘટ જે કરી છે, પહેલા ઓવરપિચ ડિલિવરીમાં છગ્ગો ખાધા પછી જે સેકન્ડ થોડીક શોર્ટ કરી એણે અને હી ગોટ ધ વિકેટ. એટલે ઇન્ટેલિજન્ટ બોલિંગ. અને બીજું કે જ્યારે કમિન્સ આવ્યો તો કમિન્સ પાસે કોઈ રસ્તો નહોતો કે એને છગ્ગો જ મારવાનો હતો. તે વખતે જેણે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જે બોલિંગ કરી, આઈ થિંક ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. આ છે સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના આવેગો ઉપર કાબુ રાખીને, એક મન પર એ રાખીને લયબદ્ધ રીતે ચાલવાની વાત છે. તમે એક્સાઇટ થઈ જાઓ કે ના આ બોલમાં 6 મારીને હું જીતી જાઉં, એ એને ના કર્યું. હર્ષિત રાણાએ ના કર્યું. હર્ષિત રાણાને ખબર હતી કે મને આ ચોક્કસ વિકેટ મળશે, આઈ વિલ સ્ટીક ટુ માય લાઈન, અને એણે એની રણનીતિ પકડી રાખી અને એમાં એને વિકેટ મળી. એ તો ભલભલા બોલરો વાઇડ બોલ કરવા માંડી જાય. છેલ્લી ઓવરમાં તો આપણે જોયું છે કે ચોગ્ગા છગ્ગા વાગતા હોય ને કેટલું થતું હોય, પણ આ ખેલાડીએ પોતાની જે કોઈ અનુભવ હતો, યંગ છે છોકરો જો, તે છતાંય એણે છેલ્લી ઓવર નાખી એટલા રન કરવા માટે બચાવ્યા અને 4 રને ટીમને જીતાડી. સૌથી મોટો યશ જાય તો આ બોલરને જાય કે એણે હોલ્ડિંગ ધ નર્વ્સ જેને કહેવામાં આવે છે, કે આવી કટોકટીની પરિસ્થિતિમાં પોતાની નર્વ્સ સંભાળી અને એણે બોલિંગ બેટિંગ ઓરિએન્ટેડ ગેમ ગમે છે, છતાં પણ સેલ્યુટ કરવાનું મન આ બોલરને પણ થાય છે કે ભલે બોલિંગ લોકો નથી વધારે પસંદ કરતા, પણ એણે જે છેલ્લી ઓવર નાખી એ ટીમને જીત અપાવી ગઈ. અધરવાઇઝ મેચ હાથમાંથી નીકળી ગઈ હતી કલકત્તામાં, કોઈ બેમત નથી. બિલકુલ અશોકજી, શનિવારે ડબલ ડેકર 2 મેચ જોવા મળી. આજે પ્રથમ મેચ જે છે, આજે પણ 2 મેચો રમવાની છે, પરંતુ પ્રથમ મેચની ચર્ચા કરીએ રાજસ્થાન અને લખનઉ વચ્ચે. આપે ઉલ્લેખ કર્યો દોગધમતા તાપમાં આ જયારે ખેલાડીઓ ઉતરવાના છે જયપુરના મેદાનમાં, શું લાગે છે અશોકજી, કેટલી રોમાંચક રહેશે, કોનું પલડું ભારે રહેશે? અને ખાસ તો ઈજાને કારણે ભારત માટે જે નથી રમી શકાય, રાહુલ હવે આઈપીએલ માટે ફિટ થઈ ગયા છે, મેદાનમાં ઉતરશે, ત્યારે લખનઉ માટે કેટલું મહત્વનું રહેશે? અને લખનઉની ટીમની વાત કરીએ તો કેટલી મજબૂત ટીમ આપને દેખાઈ રહી છે? લખનઉ ગયા વખતે પણ સારું પ્રદર્શન કર્યું હતું, રાજસ્થાન રોયલ્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ આ પર્ટિક્યુલર મેદાન ઉપર રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ બહુ સારો નથી. 5માંથી 4 મેચો લોકો હારી ગયા પહેલી વાર. પણ રાજસ્થાનની ટીમ જબરી છે. જબરી એટલા માટે છે કે એમાં એવા ખતરનાક બેટર્સ છે. યશસ્વી જયસ્વાલ નામનું એક અલગ જ એલિમેન્ટ આ ટીમમાં છે કે આ ખેલાડીને રમતો જુઓ, સિક્સર મારતા જુઓ. તમે જુઓ ટેસ્ટ મેચમાં સિક્સર્સનો રેકોર્ડ બનાવી દીધો, વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો એણે. સિઝનમાં સૌથી વધુ ગયા વખતે રન માર્યા, ટેસ્ટ મેચોમાં આટલા બધા રમ્યા, ઢગલા રન માર્યા, આઈસીસી નો પ્લેયર ઓફ ધ મંથ બન્યો. આ યશસ્વી જયસ્વાલ એટલા આકરા પાણીએ છે કે એની કોઈ હદ નથી. અને આ જો ફોર્મ એનું યથાવત રહ્યું તો રાજસ્થાન રોયલ્સ માટે હુકમનો એકો સાબિત થશે. એને આઉટ કરવો મોંઘો જ પડી જવાનો છે, કારણ કે એ આઉટ થતા પહેલા ડેફિનેટલી બોલિંગનો કચ્ચરઘાણ કાઢી નાખે એવી પરિસ્થિતિમાં છે. હવે એની સાથે બીજા ખેલાડીઓ છે એ પણ એટલા જ છે. તો જોસ બટલર છે, આપણે જાણીએ છીએ કેટલો ખતરનાક છે. ત્યાર પછી તમારી પાસે સેમસન છે, હેથમાયર છે, પોવેલ છે.
તો there are plenty of players, પણ સૌથી મહત્વના બે ખેલાડીઓ જે મારી દ્રષ્ટિએ યશસ્વી અને જોસ બટલર, કે આ બંને જણા બેટિંગમાં બહુ જ ખતરનાક છે અને એ લોકો શાનદાર ફાસ્ટ ક્રિકેટ રમવા માટે જાણીતા છે. નંબર 2, તમે કીધું કે લખનઉ સુપર જાયન્ટ્સ, રાહુલ આમ છે, આવે છે નથી આવતા, આવે છે નથી આવતા કરીને ફરી એકવાર આઈપીએલ માટે બેઠા થઈ ગયા. ભારતીય ટીમમાં તો ખેર રમી ના શક્યા, અહીં આગળ એ વિઝામાંથી બહાર આવે છે અને નાઉ હી ઇઝ ગોઈંગ ટુ બી કેપ્ટન. હવે સવાલ એ છે કે જે આવી રીતના અનફિટ હોય અને ટેસ્ટ મેચમાં ના રમી શક્યા હોય, આઈપીએલ રમવા માટે સક્ષમ થઈ ગયા હોય, તો શું એ ખેલાડી આટલા સારા રન કરી શકશે? પહેલો સવાલ. એટલે પહેલી વાત એ છે કે ફિટનેસ કેટલી છે એ રન બનાવશે એની ઉપર આધાર રાખશે. કારણ કે આ ટીમના લખનઉના કેપ્ટન તરીકે અને એક રન ગેટર તરીકે એનું રમવું મહત્વનું છે જ. એને કોન્ટ્રીબ્યુટ કરવું પડશે. ક્વિન્ટન ડિકોક છે એની પાસે, દેવદત્ત પડીકલ છે, હુડ્ડા છે, પુરન છે, આ બધા ખેલાડીઓ ખરા, પણ સૌથી મહત્વની વાત રહેશે કે કેપ્ટન કેવી રીતે પોતાની ટીમને લીડ કરે છે. ઇફ હી ઇઝ લીડિંગ ધ ટીમ વિથ હિઝ ઓન પરફોર્મન્સ, તો ક્યાંક લખનઉના ચાન્સીસ બહુ સારા થશે. નહીં તો રાજસ્થાન સામે જીતવું બહુ જ મહત્વનું અને કઠિન બનશે. બીજી અગત્યની વાત એ પણ છે, 2% તાપમાન, એટલે આ અહીંયા ટોસ જીતીને જે બેટિંગ લેશે ટીમને ફાયદો છે, જે ફિલ્ડિંગ કરશે એ ટીમને ખરેખર આંટા આવી જવાના છે. કારણ કે જે રીતે ગરમી વધી રહી છે એ બહુ, એટલે ટોસ પણ અહીંયા બહુ મહત્વનો ભાગ ભજવશે. આપણે જોવાનું રહેશે કે કઈ ટીમ જીતે છે એનાથી વિશેષ એ કરો છો. તો સૌથી મહત્વની વાત એ છે કે બંને ટીમો માટે ડુ ઓર ડાય નો જંગ છે. પહેલો મુકાબલો છે, રોમાંચક રહેશે. ખાસ કરીને આજની સન્ડેની 2 મેચોની પહેલી મેચ પણ એટલી જ ધમાલવાળી રહેવી આપણે બધા અપેક્ષા કરીએ. બિલકુલ અશોકજી, જે પ્રમાણે આપણે કહ્યું કે ડુ ઓર ડાય, જે આઈપીએલ ની વાત કરીએ તો ખાસ તો અશોકજીએ કહ્યું એમ સીએસકે ના જે શાનદાર વિજયથી લોકોને જે અપેક્ષા હતી કે ધમાકેદાર ટુર્નામેન્ટ રહેવી જોઈએ, એ કદાચ અપેક્ષાઓ પૂરી થઈ છે. કારણ કે પહેલી જ સાઈડમાં જતા જ હશે, પરંતુ એમણે જે પ્રમાણે વાત કરી કે મહેન્દ્રસિંહ ધોની અને જયસ્વાલ જબરજસ્ત પ્રદર્શન કરતા જોવા મળ્યા છે, ફોર્મમાં જોવા મળ્યા છે. અને પ્રથમ મેચની પણ ચર્ચા કરી, ખાસ તો પંજાબ અને દિલ્હીની ચર્ચા થઈ, બીજી કોલકાતા અને હૈદરાબાદની મેચની ચર્ચા પણ એમણે કરી. સાથે જે આજના મુકાબલાની એમણે વાત કરી અશોકજીએ કે જબરજસ્ત મુકાબલો છે, રાજસ્થાન અને લખનઉ વચ્ચેનો મુકાબલો. બંને ટીમો પાસે સારા ખેલાડીઓ છે. પણ અશોકજી ખાસ કરીને રાજસ્થાનનો જે ઉલ્લેખ કર્યો કે યશસ્વી, બટલર, સેમસન, હેટમાયર, જુરેલ, આવા જે મજબૂત ખેલાડીઓ છે એને જોઈને એમ કહી શકાય કે રાજસ્થાનની ટીમ થોડી વધારે મજબૂત કહેવાય. પણ એકંદરે ડુ ઓર ડાય નો મુકાબલો, રોમાંચક અને ધમાલ મુકાબલો રહેશે. તો આ હતી ખાસ ચર્ચા. અને અશોકજી, આ ચર્ચામાં ભાગ લેવા બદલ ઉપસ્થિત રહ્યા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના બીજા મુકાબલાની ચર્ચા સાથે ફરી મળીશું સાંજે 5:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો યુવા IPL 2024. નમસ્કાર.